અમે હે ને અંદર મંદિરમાં પૂગ્યા આવ્યા નાસ્તો કર્યો બસ જો આ મંદિરની કોતરણી મસ્ત ડિઝાઇન મસ્ત મંદિર છે જો અમે આવું યાદ આવી ગુમરાતા મારી લીધા ઘણા બધા મારા સબસ્ક્રાઇબર હે આંચર્યો ને હા એડે રોડ ઉપર ઈ આવે ને જો આ હે ને ફોટો હે ને ખાવા બેહવું નતું પણ તમે ખાધા વગર જવા ન દીધો એ જેતપુર થોડું કામ છે ને તે કામ પતાવે આવ્યા ને અટાણે છે ને સિયારામ હોટલ છે ને ત્યાં ઉભા નાસ્તો કરવા ને ત્યાંથી આવી જાય ને ઉમિયા ધામ તમે અમારો બ્લોગ તા જોયો છો કા સિદ્ધસર હા સિદ્ધસર જાય હા ત્યાંથી ટાઈમ હોય ને તો કઈ લગભગ તા જાય રામ સીતારામ બતાઈને હા ગુડ મોર્નિંગ સુપ્રભાત ગુડ મોર્નિંગ સુપ્રભાત તો કેવું તો ગુડ આફ્ટરનૂન હા આગળ 12 વાગ્યા પછી તો કાઈ ને ના જોતા કેવી મજા આવે વાડી વિસ્તાર હોય રહેવાનું ચૌટા પા કોઈ ગા ચૌટા હા એટલે હે ને અનિલ નું બે થાકે કરતા તો કઈ ચા પાણી પીએ પછી જઈએ અમે હે ને નાસ્તો કરી લીધો નાસ્તામાં ખાધું સેવડો ખાધું આલુ સેવ ખાધી બે ટેસ્ટી ખાધી અને ભૂંગળા ખાધા અને પાણીની બોટલ લીધી બસ તો એવું હે ને અમે નીકળ્યા ગયા ડાયરેક્ટ જઈશું જેતપુરથી કામ પતાવે ને ખાઈએ તો કદાચ હોટલમાં ખાઈ હું પછી કંઈ નહીં કીરે ખાવા નહીં મેળાવે તો નહીં ખાઈએ નાસ્તો કર્યો પાછો થોડોક નાસ્તો કરી લીધો અમારે ધાન છે એ તો તમને કીધું હોય કે ઉમિયા ધામ શિક્ષક તે હમણાં થોડીક વારમાં હા અમે હમણાં હે ને થોડીક વારમાં એમાંથી નીકળ્યા નાથી તો કુતિયાળાનો ગેટ દેખાય કેવો મસ્તીનો હે ત્યાં ઓલા હે કામ ને હા સી છે ગેટના ઉપર એમ એટલી મને હે આથી દેખાય જો ઉપર હશે હા તો હાલો અમે જઈએ જો એવા અમે હે ને જેતપુરથી નીકળ્યા ગયા જેતપુર અમે તમને કંઈ એટલું બધું ખાસ દેખાડે ન હોય કે અમારે કામ હતું ને એટલે અમે ગાતા અને અમે ગાતા દવા લેવા મારા પગમાંનો દાગો હે કોઈ જોયો કે ન જોયો હોય ખબર હોય તો ને આ આપણી હે નંદી આશ્રમ મહાદેવ જો આ મસ્તીનો આશ્રમ અમે પહેલાં ગાતા ને અમારો જૂનો બ્લોગ હે કોઈ ન જોયો હોય તો જોવેલ જો અમે પૂગે ગયા એવું ઉમિયા ધામે અંદર જઈએ ને પછી અંદર જઈને નાસ્તો કરવો ભૂખ લાગી કે આજે બપોરે અમારે કંઈ ખાવાનો મેળ નહીં થયો ના મંદિર એવડું મોટું છે ને એવું મસ્તીનું છે ને કે વાત પૂછો આપણે બધા ફેમિલીને આવ્યા હોય ખાવા પીવાનું એટલે તો ખાવાનો ટાઈપ કી વયો જાય ને એ કંઈ ખબર જ ન પડે સવારથી આવ્યા હોય તો હાજ કી થાય ખબર ન પડે અમે જો એકવાર આવેલ છે ને આ પાછા બીજી વાર આવ્યા એ કોઈ વ્લોગ ન જોયો હોય તો પાછો એકવાર ઘૂમરો મારેલી જો ને તો અમે બધાય પણ એકવાર મંદિર જરૂર આવજો બહુ મજા આવે આવીએ એટલી હજે તો વાટ જોઈએ નાસ્તો કાર આવે જો કે રાણીને હે ને રહેવાતું નથી એવી ભૂખ લાગી હતી રસ્તામાં ગારું કે નહીં કરતી હતી ખાવું ભૂખ લાગી ને એટલે કે અમે હે ને ઉમિયા ધામ ઉગે આવ્યા ને બસ એવું જો આપણે થોડો ઘણો નાસ્તો કર્યો નાસ્તો આવે ને પછી ખાઈને પછી દર્શન કરવા જઈએ આજ પહેલા દર્શન ન ગયા પેલા ખાવા આવ્યા કે અમને ભૂખ લાગી હતી પછી ત્યાં ફરીએ ને તો ફરવાની રૂકે ને તેટલું ફરવાનું સ્થળો ને ગાર્ડન ને હે એટલે હાથ પડે છે અડધી પૂરી કલાક થાય તાલમાં માંથી દેવાય નહીં તો તેવો અમે આવ્યા નાસ્તો કરવા દેવો અમને નાસ્તો કરીએ જો અમારો હે ને નાસ્તો આવે ગો અમે હે નાસ્તો ઊંટા જો કરવા માંડી ભૂખ લાગી થાય ને આવીને હું ઊંટા જલ્દી ખાવા માંડ્યા કાઈ અને હા સાચી વાત છે જો એટલે ખાવા માંડી મણી ભૂખ તો લાગી પણ આઈ નો હોય હાવ પછી હા બહુ મસ્તીનું ખાવાનું હાલ ખાવા માંડ સાય ને મસાલો નાખી લીધો સાહેબ તને એ થોડી નાખતા ભૂલે ના મારે નથી નાખવા મન નો ભાવે ના એની પણ સાદી પ્લેન સાહેબ હવે હા હાલો ખાવા ઓ હોય મસ્તીનું હો આ ક્યાં હે આપણી રાઈસ મંચુરિયન ફ્રાઈડ રાઈસ હાલો તો એવો અમે ખાઈ લઈએ હને અમારા આવેગા મંચુરિયન અડધી પાણીપુરી બે છાસ પાછી મગાવી ને આ જો પ્લેટ ખાલી થઈ ગઈ એટલી રાણી ખાઈ ગઈ હતી એ મહેનત ખાધ્યો રેવા દે જા તી ખાધી જો કે મેં ખાવા લાગી ઠીક હે ભૂખ લાગી હતી ખવાય હું કામ કરું હાલો તો અમે ને આજ પબ્લિક એ સારું હે આપણે ઉમિયા ધામ હા જો કે
હા સિત્સર. હાલો તો ખાવા માંડો, રહેવાતું નથી મારાથી. કમેન્ટ કરજો કોણ કોણ ઉમિયાધામ આવ્યું. હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તો હું આગળ અંદર દેખાડાવું તમને. પાણીપુરી તો એવી મસ્તી છે ને, આની વાત પૂછવામાં પાણી કંઈક અલગ જ છે. હા અસલ જાડુ જાડુ ને. આવું તો કાંઈ ન હોય, આપણે ફોદીના વાળું. આવું પાડી બનાવી. ફોદીના વાળું. અમે હે ને અંદર મંદિરમાં પૂગ્યા એવા નાસ્તો કર્યો, બસ જો નાસ્તો કરે ને પૂગ્યા. જો કે આવે ને એવી મજા આવે ખરેખર, આનંદ આવે કે નાસ્તો કરવાની ને એકદમ ને જોતા ફૂલ જોવે છે ગુલાબુ ના અલગ અલગ કેવા રૂપારા હે. દુનિયાના ફૂલ હે ને અલગ અલગ છે બધા, પાછા એક નહીં બધા એ અલગ અલગ છે. ઉમિયા માતાજીનું મંદિર. જય ઉમિયા માતાજી. જો કલર કામ લગભગ હાલતું લાગે એવું લાગે. હા કલર કામ હાલે. આ બગીચો અંદર જો એકદમ જોરદાર. ફૂલો ઝાડો એવા મસ્તી છે. આને શેરી કોરા ફરવાની વસ્તુ બહુ છે હે. નો આ એ આ કોતરણી તો જો કરી. મંદિર પરિસરમાં પાન મસાલા ગુટકા તમાકુ ખાવાની મનાઈ છે. ખાનારને રૂપિયા 200 રૂપિયા. 200 રૂપિયા. અને લાજો. હા હા આની કોતરણી કી કરેલ છે. ફૂલતા જો પણ કેટલી જાતના હે અસલ ને. આતા જો ને અલગ અલગ. ઈ તો આપણે ભ્રાણી જેવું લાગે ને. હાવ ઝીણા ઝીણા. હા અનિલ આની કોતરણી કી કરેલ છે જો. હા હાલી ઝાડવાન પછી જોયું આપણે પહેલા મંદિરમાં દર્શન કરતા આવીએ. હા ઈ બરોબર. આ ફૂલ તમે કોઈ જ નથી જોયા. હા અલગ જ છે ફૂલ. મે કોઈ નથી જોયા. હા હા શું કર. એ કોઈ ફૂલ માતાજી છે એવું મી તો જોયા. સારું કહેવાય નકર જ્યાં ઓલું મને અમુક નકર તોડે નાખતા હોય ને, પણ એ ખરેખર બહુ સારું કહેવાય. ઈ બહુ હાની હું તો બધે મંદિરમાં હોવા જ જોઈએ. ખરેખર માણસ જાણતા થૂકે ને જે મજા આવે નાખે દીવે. ખાવાનું લેવે બહારથી નાખે કચરો અંદર ખાય. એ મનાય તો હોવી જ જોઈએ, ડનતા હોવો જ જોઈએ. સુજા આવું મેં પહેલી વાર જોયું કે ધૂમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર છે આખા ઉમિયા માતાજી. ધૂમ્રપાન એટલે કે કઈ બંધારણ વ્યસન વાળાને ત્યાં આવવાનું નહીં. મનાય જ છે ટૂંકમાં, આવવાનું નહીં એટલે કરવાનું નહીં. ઠોકવાનું નહીં. એમ મનાય એમ ન હોય, એમ તો બધા આવતા હોય. હા બાકી બૂટ ચંપલ ને અહીંયા ઉતારવાના છે. હા હલા ઉતાર નાખી. મેં તો પહેર્યા હી બૂટ પાછા ને. હા એટલે મારે તો કાઢવામાં વાર લાગી. આ જો કે ભોજનાલય છે. હા આ ઉપર રાખી દઈએ આપણે ચંપલ ને. આ ઠેલો અહીંયા રાખે છે. આ ઠેલો અહીંયા રાખ દો બાબા. બહારું મારે ઘડી તો ઉપાડવો નહીં. ખાઈ દો ઘડીક વાર આ પડ્યો રહે. હા ગળ્યું ને હા ખંભા. વજન બહુ હે ઠેલાનો. ના ના અમી હે. હા વજન વધારે હે. આમાં હું અટણે સ્વેટરો રાખ્યા હોય ને. હા અને હે ને અમે જેતપુર ગાતા એવા હાટુ ખાસ કરે આ મારા પગની દવા લેવા. પગમાં દાગો છે. હા પગમાં જો આ દાગો હે, તમે જોયો જ હે કોઈ દી વ્લોગમાં તો દેખાડ્યો ને, તમને આજ દેખાડીએ. હા જે આ દાગા હે એને અમે સ્પેશિયલ જેતપુર અમારું કામ જ એવું હતું આજ. હા કામ દેવા લેવા દાદા ઈ દવા હે. જો કે આજ અમારું કઈ પ્રમોશન કે એવું કઈ નહોતું. હા આજ સ્પેશિયલ અમે હે ને રાણીની દવા લેવા જ ગાતા. ઈ તમને હે ને અમે ઘેર જઈને દેખાડ્યું. આયુર્વેદિક દવા. કઈ દવા લીધી? ઘેર જઈને દેખાય તમને એમ થાય પ્રમોશન. પ્રમોશન ને તમે દવા લેવા સ્પેશિયલ ગાતા. હા ખાલી દેખાડીશું જો કઈ કઈ દવા લીધી છે. એ આ કામ છે ને. જો આ કેવું રૂપારું છે. અસલનું હે. હા આઈ છે જોયું. હા હા જય ઉમિયા. જય ઉમિયામાં. આ મંદિરની કોતરણી મસ્ત ડિઝાઇન મસ્ત મંદિર. ડિઝાઇન બહુ મસ્ત છે. જો કે હમણાં તમે ફરીએ હજે જૂનાગઢ ગાતા. જો હાથીઓ ને હા જોયા ને. હાથી મેરે સાથી ઓલી ખબર છે. જ્યાં માતાજીના કેટલા ફોટા હે. આ બધાય ફોટા હે. ચામુંડામાં, રાંદલમાં, ખોડિયારમાં, ભોલેનાથ, બહુચરમાં, સંતોષીમાં, ખોડિયારમાં. ઉમિયા માતાજીનો ફોટો ને. હા જાજા ફોટા હે કઈ. જાજા ફોટા હે. આ કલર કામ આલે ને લગભગ જો. હા કલર કામ ચાલુ. હા જા ઓલું કર્યું હોય ને પક્ષી હોય ને કબૂતર હોય ને બધું ઉખડે ને. હરી પણ ઘા હે વણેથી કાચકા એટલે કાચકા ગયરી. આ બધું એવું મસ્તીનું હે ને કે વાત પૂછો માં. માં રોજતા જો રૂપારો હતી અને ખબર ને આરતી તો કેટલા વાગે થતી હોય. હા અટાણે વાગ્યા હતા 5 જેવું થયું. હા 5 જેવું થયું. જો કે અમારી પાછું ટાઈડ નું થોડુંક વેલું નીકળે જાઉં. હા વેલું ટાઈડ નું નીકળે જાઉં. ટાઈડ એકતા હે ને પાછા મોટરસાઇકલ લઈને આવ્યા. એટલે હુરી હોય હે ન કરતા આરતી ને તમને થાય ત્યાં સુધી રેસ. આમાં પણ અમારે અડધી પોણી કલાકમાં નીકળે. જો કે આરતી માં હમણી રહેવાનું મન તો હે. હા પણ ટાઈડ હોય હે પાછી હમણાં પાછું પલ્લો અહીંયાથી પોરબંદર સેટું થઈ જાય. હા પાછું અમારે હમણાં હોય જવું. હા એટલે
અમે તો હે ને બસ જો થોડા ઘણા ઘૂમરા મારીએ ગાર્ડનમાં ને ઘૂમરા મારીએ, દર્શન કરી લીધા માતાજીના. ને આજે ઉમિયા માતાજીના રથ એટલે હે ને હે એમાં જો એલા વાગતા હોય ને એ આ કામ છે અને કામ આ ઈ ઝાડવું તો ખબર નહીં કામ હોય અલગ જ છે ને કે અલગ જ છે કે ખાવ નો હા ઝીણા ઝીણા ગુલાબી ફૂલડા હે વનસ્પતિના નામ અલગ અલગ હોય બધે. ખબર ય ન પડે ને આપણે અમુક બેહવાના કેવા મસ્તીના હે જો આય ફૂલો એટલા હા આય ફૂલો અલગ અલગ છે ટૂંકમાં આરામ આપણે આરામ કરવા માટે માણસ બહુ આવે ને બેહવાની. માતાજીના દર્શન થઈ જાય. હા ને આરામ થઈ જાય, માતાજીના દર્શન થઈ જાય, હાલવાનું થઈ જાય, હાલવું હોય તો કઈ નહીં એટલામાં ની બને ફેરાઈ પણ જાય. જાય અનિલ તો પછી અહીં તો જો કે બહુ મજા આવે એટલે તમે બધા જય ઉમિયામાં જય ઉમિયામાં જો કેવો રથ બહુ મસ્ત ઉમિયા રથ તમે બધા આવજો આ સાઈડ આવો ને એટલે કાઈ એકવાર જરૂર ને જરૂર આવજો. હા જય આ મહાદેવનો આ શિવ અભિષેક થાય. હા ન્યા પાણી ફાળીને ફુવારો થાય કાઈ. હા કેવો મસ્તી લાઈક નાગ બાપા માંથી જો કેવો થયો જો એટલે કેવો અભિષેક થાય મસ્તી થાય ને જો આઈદેસર બધું જા કમળના ફૂલ આય અસલ ના લિંક ઉપર જ જાય કમળના ફૂલ ના ઓલા જો વારીઓ મોટું ફૂલ આવ્યું કમળનું જોયું ને જોઈ વાલતા હું તે નતું જોયું ના મીરા તો અભિષેક તો જો અસલ ના થાય. મારું નજરમાં જ આવ્યું આ રાતે અસલ લાગે ને ના આમાં તો પોપટું ને હા તો જ્યાં તો પોપટું ને હા ને પક્ષી જાજા બધા કેટલા જાતના હે પક્ષી આગળ જોઈએ આપણે કઈ હા પેલે થાય જો હા હાટું જ કર્યું ને એ કે ભાઈ કે કમળ સાચું હે હું કા ઓય આ ના ના કમળ તો જો પણ કેવું મસ્તીનું હે મસ્તીન હો એકદમ મસ્તીન હે જો કેવું મસ્તીન હે આપણે મેં તો પહેલી વાર અહીં તો કમળ જોયું રિયલ માં મેં કોઈ દિન જ જોયું રિયલ આ કી ઉમિયા માતાજીને ચડે ને લગભગ કમળ હા તાર વાહ સાઈડ લાવી જાવ ને કા પંખા આ જો જાય કેટલા બધા જાય એ તો ઉડે ને બિચારા. આ જો હે ને ઝાડવા કટિંગ કામનું ચાલુ હે, ઝાડવા કટિંગ કરે આ ફુવારો રૂપારો થયો તો લિંક ઉપર જ બરોબર પાણી જાતું તો અભિષેક કરે હા લિંક ઉપર હા લિંક ઉપર આ મજામાં ટ્રેક્ટર આખું ભર્યું જો ઝાડવાનું કટિંગ કરે કારણ મસ્તીના શોપીસ કરે ને આ બેહવાને મને તો બહુ ગમે અસલ હા બેહવાનું બહુ મસ્તીનું હે આ પ્રી વેડિંગ નો કરવાનું બહુ મજા આવે ને હા પ્રી વેડિંગ સગાઈ લગન ના ફોટા હા જો અમે આ ઉમિયા થઈ ઘુમરાતા મારી લીધા ઘણા બધા મારા સબસ્ક્રાઇબર હે આંચરીઓ ને હા પાસે જ રહીએ સબસ્ક્રાઇબર કે સા પીવો હાલો પણ કે ના ના એ અમારે હે ને મોડું થાય પાછું પોરબંદર પૂગું પછી ટાઈટ લાઈક ખે તો રોગે ગાડી પોરબંદર ની પોરબંદર ના ના મનસા છે હા ન્યા પોરબંદર દીકરીઓ હે હા ન્યા દીકરી છે ના અહીંયા સાસરે છે હારું હારું લે તમે આવજો પોરબંદર આવો તો અમે હે ને પાછા આવ્યું ને તો આવ્યું આજે અમારે મોડું થાય પછી અમે કાર ભઈ તમે ગાડી બાંધીને આવ્યા ના ના સ્કૂટર લઈને આવ્યા કામ હતું ને એટલે ગાતા જેતપુર ત્યાંથી આવીએ આવજો પોરબંદર આવો તો હા હું જોઈશ હા હું કેવું આવે પડત એટલે ને જો એમાં એવું થયું કે હું જા પાણી જેવું હે ને આમાં ધાબામાં આગળ લહેરે ને પડત પાણી હે ને કે આમાં ઝાડવામાં પીવડાવવાનું ચાલુ હે એટલે આમાં જો કે પાણી પીવડાવતા હું પડત આગળ તે ભાગાઈ પડત અને લગભગ મને એમ્બ્યુલન્સમાં જાતી લઈ જાવ પડત ભગવાનની ઉમિયામાં મંદિર ઉમિયામાં મંદિર જો કે આવું ન થાય ધામમાં ન થાય નો થાય મારી ગેરંટી હે ઉમિયામાં મંદિર થાય ખરી માતાજીના ધામમાં આવું થાય આતા જો ને એમાં માઇસલાન હે દુનિયાના પાણીમાં ઈટા હું આગળ જોતી હતી માઇસલાન ઓલું તળાવ મનિયા હે પાછો આપણો અવાજ આવ્યો ને એમાં ભાગેગા નક આપણે આવ્યા ને તાર સ્ટાર્ટિંગમાં ત્યાં કેટલા બધા આવતા આખી લાઈન પણ ખરેખર આ મજા આવે આ જો કે જાજા બધા આપણે સર્કલમાં આવ્યા હોય દુનિયાના માણસ ભેગા હે ખાવા પીવાનું હોય હા મજા આવે માતાજીના દર્શન થઈ જાય પછી ગાર્ડનનું ગાર્ડન છે હા કે અને ઓય આવ્યા હોય પિકનિક ઉપર કે દર્શની થઈ જાય ને ખાવાનું જો કે આજે અમારે સ્પેશિયલ કઈ નક્કી નહોતું હા કે સ્પેશિયલ અમે સિત્સર આવીશું પણ જો કે પછી રસ્તામાં અમે નક્કી કરી લીધું કે ભેગા ભેગ જો જેતપુર રાણીનો પગય બતાવાઈ જાય હા દવા લેવાઈ જાય હા ને પછી હું કે મંદિર થતા જાય સિત્સર બાજુમાં મંદિર રસ્તામાં આપણે આવે એટલે અહીં તો અંદર જવું પડે જેતપુર થી કોલકી રોડ ઉપર થી હા એટલે અમે પછી કે જાતા જ જઈએ કે હાલ જાતા જાય તો બીજું કામ હાલે અનિલ ઊભા થઈએ તો આપણું પોરબંદર આવી હે આમાં પાછું મારે હે ને પગ હરવે હરવે મૂકવા જો નકર હે ને પડ્યું હરવે હરવે સાલો કાં ઓલું ગીત આવે ઝાડવા કટિંગ કરવાનું ચાલુ જ છે એ અનિલ આતા જો ઓહો આ ઝાડવું મારે ક્યાં હોય અહીં તો ખબર નથી પડતી કામ 100 પીસ જાજા હે ને આમાં મસ્તી નહીં 100 પીસ જાજા અનિલ જો આ હે ને એવું સોપડામાં રાખે સોપડામાં રાખે ને તો આપણે ઈ કહેતા માણસ કે પાસ થઈ જાય એવું હોય આ રાખે આ તોડે ને રાખે ગોતતે એવું પેલા જડતાય નહીં તોડવા ન દેતા બધી જગ્યાએ તોડવાનું મને હોય ને ઝાડવા એટલે હા એવું હે
મારે હે ને ઠેલામાં એટલો વજન હતો તે ઉમિયામાં ઈ જો મારે સાંભું જોયું આ જે પગી બાપા ઉતારે એની કહી દીધું ઠેલા જો કે ઠેલાનો વજન અમે તમને ખબર હોય તો જુનાગઢનો અમારો વ્લોગ જોયો હોય તે એટલું વજન જ જોતો ઠેલામાં કામ એટલું ભરે એ જ ખબર નથી પડતા. જો પાવર બેંક હોય અમારે બેની જરસી હોય મતલબ કે કોટ પહેરવાના મારી ટાઈટ આસી હે એની બહુ જાડી હા એટલે વજન વધારે હોય. પછી બીજું તો કાં હોય એ જ ખબર નથી પડતા. બીજું તો એને જો કે નાસ્તો જોઈએ પેટમાં ભરવાનો થોડો આમ ઘણો ખાઈ તો. લે કે નાસ્તો ન અટાણે તો નહીં બાકી વજન તો એનો વધી જાય ને. પાણીની બોટલ હોય અટાણે હે ને દવા પછી હે. ત્રણ મોબાઈલ હોય અટાણ દવા હે એમાં દવા હે એટલી ત્રણ વજન. મોબાઈલ તો જો કે ખિસ્સામાં હોય. હા અટાણે એમાં દવા હે દવા હે ઈ તો મને ખબર દવાનો વજન હે હા જેતપુર થી ઈ જ કરવા ગયા આપણે. એ અનિલ આ તા જો રૂપારું હે દી. ઓ હોય મસ્તીનું હે કામ હે કે ડાગો કડસ જેવું હે જો ઉપર નારિયેળ હે, કડસ જેવું નારિયેલ નથી કડસ છે એવું નથી હા તો લાગતું કડસમાં ઉપર નારિયેળ છે. એવું હોય. હા ગાગર ને ગાગર ઉપર નારિયેળ. જો આ બધી ફૂલ મને ત્યાં ફૂલ બહુ ગમ્યા મસ્તીના ફૂલ બહુ હે ગુલાબ જી કે આપણે એક કે કાંઈ માતાજીને ચડાવવામાં હાલતા હોય ને હે જી કે આપણે એક ફૂલ જોયા નો એવા એવા બધા ફૂલ એવું હે આ જોવા જડે જાય બધે કલરમાં લગભગ ફૂલ આપણે જોવા જડે જાય. જો અને કેવા હે જો આ મરૂન કલર નું અનિલ આ કા ઓસીદાર ના આવ્યા આપણે હે ને અટાણે દેશી ભાણું હે ને બાલવા ગોલાય હા 3 પાટિયા હા હા આપણે પંપની બાજુમાં હે પેટ્રોલ પંપની બાજુમાં હા હા ન્યા આવ્યા કઈ હાલો અંદર જાય ખાવું છે તો સાચું હા હા પણ હાલો જાય દેશી ભાણું જય દેશી ભૂતિયાઈમાં જય લીરબાઈમાં અનિલ મસ્તી નું હે આ છે અમારો હોલ હા હા અને આવું બધું દેશી સેટઅપ છે અમારું. હા ઈ બોય દેશી સેટઅપ દેશી- ની જ દેશી મજા મજા છે હે. અટાણે આવો શાકમાં. અટાણે આ દેશી જે સેટઅપ હોય ને ઈ જ સારું કહેવાય આપણે ભાઈ ગુજરાતી થાળી જ ને આ ગુજરાતી થાળી રવિવારે પંજાબી દાલ બાટી બધું બનાવીએ. રવિવારે જ. પણ આ રવિવારે એક જ દિવસ બનાવીએ. દાળ બાટી એવું. બાકી તો ગુજરાતી હોય ને મને તો ગુજરાતી જ મારું તો ફેવરિટ છે ખોટું બોલવું મને તો ગુજરાતી જ ભાવે રજવાડી ઢોકરી હશે. શિયાળ શિયાક આવે ને ઓરો રીંગણાનો ઓરો હે. મસ્તી ને હા પછી આપડી ભરેલ પછી આ છે તો આલુ મટર હે. ઢોકરી આમાં હે આમાં આલુ મટર હે. હા એમાં આલુ મટર હા આમાં આલુ મટર છે ડુંગર ટોકરી છે પછી આમાં કઢી હશે. વાહ કઢી અને બપોરે કઢી ખીચડી રાતે કઢી ખીચડી ને બપોરે હા રાતે કઢી ખીચડી આમાં દહીં ઓરો હશે. દહીં ઓરો વાહ તારીઓ દહીઓરો કેવો મસ્તીનો હે દેશી ખાવાના જેવી મજા જ નથી ભાઈ કાંઈ દેશી કાંઈ નથી જડતું રેસિડન્ટ અમારું પાછળ જ છે. આમ ફિક્સ થાળી જોઈ ને આપણે ફિક્સ થાળી હા ફિક્સ 120 રૂપિયામાં અનલિમિટેડ. અનલિમિટેડ રેસિડન્ટ અમારું પાછળ છે અને ભેહું છાશ દૂધ દહીં હા. ઘી અમારું પોતાનું ઘરનું જ હા વપરાય. ઘરના ઢોર ને બધું ઓલા ઈણા જેવી મજા જ હા, નથી એના જેવી કાંઈ મજા ને ઈણા જેવી મજા ન આવે કાંઈ ભાઈ જેવી આ મજા આવે ને એવી ઘરની વસ્તુ એ ઘરની વસ્તુ કાંઈ તો ભાઈ આ હોટેલે આવવું હોય તો એકવાર ખાસ કરીને પહેલા તો કે એડ્રેસ કહી દો પછી એડ્રેસમાં ઓલું થાય એડ્રેસમાં બેન એવું છે કે 3 પાટિયા જામજોધપુર રોડ માનવતા પેટ્રોલિયમની બાજુમાં દેશી ભાણું અને બાલવા ગોલાઈ આ કહેવાય છે. હા એડે રોડ ઉપર ઈ જ આવે ને જો આ હેને ઓલો ફોટો હે ને ઈ પણ આપણી દેહી જ છે ફોટો જો કેવો રૂપાર હે ગામડાનો ફોટો હે જો ઈણા જેવી મજા જ ન હોય કાંઈ હોય ને તો ઈણા પછી? જેવી મજા ન હોય ખાસું કાંઈ આ હોટલમાં ખાય ને આપણે એમ થાય ગામડું હે મારે તો ગુજરાતી જ ભાવે ઈ તો થોડું ખબર છે ગુજરાતી સિવાય આપણી કઈ ન હાલે ખાવા બેહવું નહોતું પણ તમે ખાધા વગર જવા ન દીધો એ 1 2 3 ખાઈને જ મોકલવા ને આ તો ખોટું કહેવાય ન કહેવાય જમવાનો ટાઈમ જ થઈ ગયો તો તમે આવ્યું હો કઈ દી અમાર ઘેર તૈયાર આવ્યું હો ને તો તમારે તો નેવતા હોગા નીકળે આવું હું તો જોઈએ જ ને વાતુમાં કામ હે કે વાતુમાં ઓળખાણ નીકળી એમાંથી હગા નીકળે હા હા મારી મમ્મી છે ને બોખેરે એને હગા થાય ભાત્રીજી થાય ને મારી મમ્મી છે એ ફોઈ થાય કઈ અનિલ તો જે એવું બધું છે ને લેવા માંડ્યા ને બસ પાકું પાકું એમાં કઈ કેવું પડે હા